હવે વાત કરીએ ખાપરા કોડિયા ગુફાની, તો જૂનાગઢમાં ઉપરકોટની ઉત્તરે ગુફાઓનું વિશાળ જૂથ આવેલું છે, જ્યાં વર્ષો પહેલા બહારવટિયા ખાપરા કોડિયા નામનો જે વ્યક્તિ હતા, બહારવટિયા હતા, જે ખાપરા કોડિયા કહેવાતા હતા, એમનો વાસ હતો, એમનું નિવાસ સ્થાન હતું. અને એમના નામ ઉપર પછી આ જે ગુફાઓ છે એને શું કહી દેવામાં આવી? ખાપરા કોડિયાની ગુફાઓ કહી દેવામાં આવી. તો ત્યાં બહારવટિયા રહેતા હતા અને બહારવટિયાના નામ ઉપર આ ગુફાનું નામ રાખી દેવામાં આવ્યું છે. આ ગુફા બૌદ્ધ સંપ્રદાયની હતી કે જૈન સંપ્રદાયની, તે અંગેનું સૂચન કરતો એક પણ અવશેષ મળેલો નથી. એટલે કે આ ગુફા એ કયા ધર્મ સાથે સંકળાયેલી છે એવી કોઈ માહિતી મળતી નથી. જે ગુફાની અંદર કંઈક ના કંઈક કોતરણી કામ કરેલું હશે સ્પેસિફિક, તો એ કોતરણી કામ ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ. પરંતુ જો કોઈ ગુફા છે એમાં કોઈ આવું કોઈ કોતરણી કામ, જો આની અંદર કોઈ કોતરણી કામ છે જ નહીં, તો આપણને કઈ રીતના ખબર પડે કે આ કયા ધર્મ સાથે સંકળાયેલી છે? ક્લિયર? તો એવું હોઈ પણ શકે કે ભાઈ કોઈ પણ ધર્મ સાથે સંકળાયેલી ના હોય. ક્લિયર? તો બીજા કોઈ વ્યક્તિઓ રહેતા હોય તો એવું પણ હોઈ શકે છે. તો આ ગુફા બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે કે જૈન ધર્મ સાથે સંકળાયેલી છે એવા કોઈ ખાસ પુરાવા મળતા નથી. મૌર્યકાળમાં ગિરિનગરમાં સમ્રાટ અશોકના શાસનકાળમાં બનેલી આ ગુફા બાંધવામાં આવી હતી. એટલે કે આ સાદી ગુફાઓ છે. આની અંદર તમે જો કે કોઈ કોતરણી કામ નથી, સાદી ગુફાઓ તમને જોવા મળશે. પિલ્લર તમને સાદા જોવા મળશે, જેમ જૂનું ખંડેર મકાન હોય એવું તમને કંઈક જોવા મળશે. તો કેવી છે? સાદી છે. તો મૌર્યકાળમાં ગિરિનગરમાં મૌર્ય સમ્રાટ અશોકના શાસનકાળમાં બનેલી આ ગુફાની બાંધણી સાદી છે. ચુડાસમા શાસક રા ખેંગારના નામ સાથે જોડીને આને ખેંગાર મહેલ પણ કહેવામાં આવે છે. આ એવી માન્યતા છે કે આ કોઈ ગુફા નથી, આ તો ખેંગાર મહેલ છે. તો ચુડાસમા શાસક હતો રા ખેંગાર, તેમના નામ આની સાથે જોડીને, આ ગુફા સાથે જોડીને એવું કહેવામાં આવે છે કે એવી લોકવાયકા છે કે આ ખેંગાર મહેલ પણ હોઈ શકે છે. આ ગુફાઓ વિશાળ પથ્થરને કોતરીને એકથી વધુ મંજિલાવાળી બનાવવામાં આવી હોવાનું અનુમાન દેખાય છે. એ દેખાય છે જો કે આ પહેલો માળ છે, અહીંયા બીજા માળના તમને થાંભલા જોવા મળશે. તો એવું કહેવાય છે કે એક કરતાં વધારે માળ આની અંદર હશે. ક્લિયર? તો આ વાત થઈ ખાપરા કોડિયાની ગુફા. તો ખાપરા કોડિયાની ગુફામાંથી સૌથી વધારે જો મહત્વપૂર્ણ ક્વેશ્ચન બને તો એ જ છે કે એ ક્યાં આવેલી છે? ક્યાં આવેલી છે? ભાઈ જૂનાગઢની અંદર આવેલી છે. ક્લિયર? ચલો. અથવા તો બીજો વધારે થોડું ડીપમાં કાઢવું હોય તો આ પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ ગુફાને ખેંગાર મહેલ તરીકે લોકવાયકા છે, એ ખેંગાર મહેલ કહેવામાં આવે છે? તો આન્સર શું આવશે? ખાપરા કોડિયાની ગુફા. તો બીજો ક્વેશ્ચન આ બની શકે. ક્લિયર? ચલો.